નમસ્કાર દર્શક મિત્રો, બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર ખૂંખાર, ભયંકર, તોફાની અને તબાહી મચાવનારું નવું વાવાઝોડું બની રહેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે ગુજરાતના ક્ષેત્ર ઉપર એક સાથે ચાર નવી વરસાદીય સિસ્ટમનું ભયંકર જોર પણ ગુજરાતમાં પોતાની તીવ્ર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેમાં ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવી રહેલી નવી મોનસૂન સ્ટ્રફની ભયંકર લાઈનો અત્યારે ગુજરાતના વિસ્તારમાંથી પસાર થઈને અસરો દર્શાવતી જોવા મળી રહી છે। તેની સાથે સાથે બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે અપર સર્ક્યુલેશન એરિયાનો મજબૂત ઘેરાવો ગુજરાત સુધી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે વેલમાર્ક લો પ્રેશરનું તીવ્ર દબાણ ગુજરાત ઉપર પોતાની અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને અત્યારે અનેક પ્રકારની ગુજરાતમાં નવી સક્રિય બનતી લો પ્રેશર સિસ્ટમની ભયંકર અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે। આગામી કલાકની અંદર ખાસ જાણી લેજો ગુજરાતના કયા વિસ્તારો, ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ વરસવા અંગે શું નવી અને તાજી લેટેસ્ટ માહિતી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત ઉપર અત્યારે સક્રિય બનેલો વરસાદનો આ નવો રાઉન્ડ હજી પણ ભયંકર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની અને ભેજયુક્ત પવનો પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ ગતિ કરતા જોવા મળી રહ્યા છે। આમ બદલાતી સિસ્ટમની દિશા અને બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર 8 ઇંચથી લઈને 11 ઇંચ સુધીના ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। ચાલુ સિઝનના વરસાદની જો માહિતી મેળવીએ તો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ વર્ષનો 74% સુધીનો ભારે અને જળબંબાકાર વરસાદ ગુજરાતમાં હાલ અત્યાર સુધીમાં વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ઉત્તરીય ભારતના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર અને બંગાળની ખાડીના વિસ્તારમાંથી આગળ વધતી આ નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે ભયંકર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। ગુજરાતના વિસ્તારોની અંદર અનેક ગાડીઓ હવેથી પાણીમાં ડૂબતી હોય અને અનેક મકાનો પાણીમાં તણાતા હોય તેવા ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને નવી નકોરને તાજી આગાહી કરવામાં આવી રહી છે। આવનારી કલાકની અંદર ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। તેની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના વિસ્તારો પર પણ સિસ્ટમનો તીવ્ર ઘેરાવો અત્યારે સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે। આમ ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર આગામી કલાકોની અંદર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત તમે લાઈવ પણ જોઈ શકો છો તોફાનીથી લઈને ખૂંખાર અને મજબૂત વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન જેવી રીતે ગુજરાતમાંથી પસાર થઈ રહી છે તેમ ગુજરાતના વિસ્તારમાં વરસાદનું તીવ્ર દબાણ અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવું વાવાઝોડું પોતાની તીવ્ર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। અરબ સાગરના ઊંડાણવાળા દરિયાની અંદર અત્યારે ભયંકર હલચલ સક્રિય બનતી હોય તેવા ખૂંખાર દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સંપૂર્ણ વિસ્તારની અંદર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘેરાવા સક્રિય બનીને ગુજરાતની અંદર વરસાદનું અતિ ભયંકર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે। આમ ખાસ જાણી લેજો આવનારા કયા વિસ્તારોની અંદર ગુજરાતની અંદર આગામી 3 કલાકની અંદર કેવો વરસાદ વરસતો જોવા મળવાનો છે। સાથે સાથે બદલાયેલા નક્ષત્ર એટલે કે અત્યારે ગુજરાતમાં ચાલી રહેલા મઘા નક્ષત્રની અંદર વરસાદને લઈને શું નવી નકોર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। તો આવનારી કલાકની અંદર ગુજરાતની અંદર સૌથી વધારે અને ભારે વરસાદનો ખતરો દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે। આ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડતો હોય તેમ તોફાની પવનોની તીવ્રતા અને આંધી તુફાન વંટોળ સાથે ભયંકર મેઘ તાંડવની આગાહી
દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે મોટી શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં આપણે સવિસ્તૃત વિસ્તારોની માહિતી મેળવીએ તો જેમાં જાંબુસરના ક્ષેત્રથી લઈને કરજણના પંથકમાં ડભોઈના વિસ્તારથી સિનોરના ક્ષેત્રની અંદર મેઘરાજાની તીવ્ર અસરો હવેથી વધતી જોવા મળવાની છે। દરિયાઈ કાંઠાની અંદર દહેજ બંદરમાં ભરૂચના વિસ્તારથી ડેડિયાપાડાના ક્ષેત્રમાં કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડાના વિસ્તાર ઉપર પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। સુરતના ક્ષેત્રથી લઈને બારડોલીના વિસ્તારમાં વ્યારાના પંથકથી નવસારીના વિસ્તાર ઉપર બારડોલીના વિસ્તારથી બીલીમોરા વલસાડાના ક્ષેત્રથી આહવાના પંથકની અંદર તેની સાથે સાથે વલસાડના વિસ્તાર ઉપર પણ અત્યારે આંધી તુફાન વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે સાપુતારા અને વાપીના વિસ્તાર ઉપર પણ વરસાદનો ભયંકર ખતરો વધતો હોય તેમ અત્યારે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી તુફાન વંટોળ અને ફૂંકાઈ રહેલી તોફાની પવનોની તીવ્રતાની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં 3 ઇંચથી લઈને 7 ઇંચ સુધીના જળબંબાકાર વરસાદની મોટી શક્યતા આગામી 24 કલાક માટે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે। આમ રાજ્યની અંદર ભરૂચના ક્ષેત્રમાં નર્મદાના વિસ્તારમાં સુરતના પંથકથી લઈને નવસારી ડાંગના વિસ્તારથી તાપીને વલસાડના જિલ્લાની અંદર આમ દક્ષિણીય ગુજરાતના 7 જિલ્લાઓની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો મોટો ખતરો અત્યારે વધી રહેલો જોવા મળી રહ્યો છે। જો આપણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર પણ અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને પોતાની ભયંકર અસર અને તીવ્ર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। આમ મધ્ય ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ આગામી કલાકોમાં શરૂ થતી જોવા મળવાની છે। આંધી તુફાન વંટોળ સાથે મેઘતાંડવનો ખતરો વધતો હોય તેમ ગુજરાતની અંદર આવનારી કલાકમાં અહેમદાબાદના જિલ્લામાં ધોળકાના ક્ષેત્રમાં નડિયાદના વિસ્તારથી ખંભાતના પંથકમાં વડોદરાના વિસ્તારથી લઈને બોડેલીના ક્ષેત્ર ઉપર લુણાવાડાના વિસ્તારથી ગોધરા દાહોદના વિસ્તારથી છોટા ઉદયપુર ખેડા પંચમહાલ મહીસાગરના ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે નવા ઘેરાવા અને બની રહેલા વરસાદીય સિસ્ટમના તીવ્ર દબાણને ધ્યાનમાં રાખતા મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપરથી હવે તોફાની પવનો અને ગુજરાત ઉપરથી ઘેરાયેલા શિયર ઝોનના મજબૂત ઘેરાવાની અસરને લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે। જેમાં ખાસ વિસ્તારની અંદર તો અહેમદાબાદનો જિલ્લો અને વડોદરાના વિસ્તારથી દાહોદ અને મહીસાગરના વિસ્તારમાં અતિ ભારે વરસાદનું તીવ્ર દબાણ અત્યારે સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ પણ જોઈ શકો છો જોધપુરના ક્ષેત્રથી લઈને ઉદયપુરના વિસ્તાર આમ રાજસ્થાનના વિસ્તારમાંથી નવી સિસ્ટમનું અત્યારે તીવ્ર સંક્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે અને આ નવી સિસ્ટમ રાજસ્થાનના વિસ્તારમાંથી ધીમી ગતિએ આગળ વધીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની તોફાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। આમ ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રોની અંદર પણ હવેથી વરસાદના નવા રાઉન્ડનું તીવ્ર દબાણ અને તીવ્ર જોર વધી રહેલું જોવા મળવાનું છે। જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર થરાદના ક્ષેત્રમાં રાધનપુરના વિસ્તારમાં પાલનપુરના ક્ષેત્રથી લઈને મહેસાણાના વિસ્તાર ઉપર ખેડબ્રહ્માના પંથકથી હિંમતનગરના વિસ્તાર ઉપર ઓચિંતાનું આભ ફાટતું હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે। આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠાનો જિલ્લો, અરવલ્લીનો જિલ્લો, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન જિલ્લાઓની અંદર પણ નવા પલટાવ આવવાની સાથે તીવ્ર વરસાદીય સિસ્ટમનું દબાણ હવેથી સક્રિય બનતું જોવા મળવાનું છે। જો આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અરબ સાગરના તોફાની પવનો પોતાની દિશા બદલીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકતા જોવા મળી રહ્યા છે અને તોફાની પવનની તીવ્રતા ગુજરાત ઉપર અત્યારે 50 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તોફાનો આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ત્રાટકી રહેલા જોવા મળી રહ્યા છે। જેમ વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યો છે તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર મેઘતાંડવના ભયંકર અને તોફાની દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। જેમાં આવનારી કલાકની અંદર મોટા પલટાવ સાથે વરસાદને લઈને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી ઓખા બંદરની અંદર ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। જામનગરના વિસ્તારમાં, લાલપુરના વિસ્તારમાં, ખંભાળિયાના ક્ષેત્રથી ભાટિયાના વિસ્તાર ઉપર પણ અત્યારે
આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવનની લહેરો આ વિસ્તારોમાં પોતાની વકીઓ ઉડાડતી જોવા મળી રહી છે. પોરબંદરના ક્ષેત્રથી ભાનવડ, કુતિયાણાના વિસ્તારથી ઉપલેટા, જેતપુરના ક્ષેત્રથી ગોંડલ અને જૂનાગઢના વિસ્તારની અંદર પણ અત્યારે ભયંકર હલચલ વધી રહેલી જોવા મળી રહી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર કડાચ, માંગરોળના વિસ્તારથી વેરાવળ, ઉનાના વિસ્તારથી લઈને તુલસીશ્યામ રાજુલાના ક્ષેત્રની અંદર અત્યારે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. કુંડલાના ક્ષેત્રથી ધારી, વિસાવદરના વિસ્તારથી કેશોદના વિસ્તાર ઉપર પણ અત્યારે વરસાદનો ભયંકર ખતરો વધતો જોવા મળી રહ્યો છે. મહુવાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને તળાજાના વિસ્તાર ઉપર, પાલીતાણાના ક્ષેત્રથી ખડસલિયાના ક્ષેત્રની અંદર પણ અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ ફરી વળતું જોવા મળી રહ્યું છે. અમરેલીના ક્ષેત્રથી લઈને બાબરા, ગઢડાના વિસ્તારથી સોનગઢ, ભાવનગરના ક્ષેત્રથી પાલીતાણાના વિસ્તાર ઉપર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. રાજકોટના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચોટીલાથી લઈને રાણપુર, ધંધુકાના વિસ્તારથી બોટાદ અને બરવાળાના વિસ્તારની સાથે સાથે ઉત્તરીય સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વાંકાનેર, સાવડી, મોરબી, થાણના વિસ્તારથી સુરેન્દ્રનગર, લીંબડી, ધંધુકાના વિસ્તારથી હાલવડના ક્ષેત્ર ઉપર, નવલખીના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાત રાજ્યની અંદર આવનારી 3 કલાકમાં સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા, બદલાઈ રહેલા હવામાન અને વાતાવરણની અંદર આવી રહેલા મોટા પલટાવને ધ્યાનમાં રાખતા સૌરાષ્ટ્રના વિસ્તારમાં ફરી એકવાર રીતસરનું ભયંકર આભ ફાટતું હોય તેમ કાળા ડિબાંગ વાદળો અને ઘોર અંધારપટ વાળા વાદળોની તીવ્ર અસર હવેથી સૌરાષ્ટ્રમાં પોતાની ભયંકર અસરો દર્શાવતી જોવા મળવાની છે. આપણે કચ્છના વિસ્તારો તરફ જો નજર કરીએ તો કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર પણ અત્યારે મોટા પલટાવને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જ્યાં દર્શક મિત્રો, કચ્છની અંદર માંડવીના વિસ્તારથી ગાંધીધામના વિસ્તાર ઉપર, રાપરના ક્ષેત્રથી ખાવડ, બાડેલીના વિસ્તારથી નળિયા અને લખપતના વિસ્તારની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે વરસાદનો ભયંકર ખતરો કચ્છ ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. અરબ સાગરના તોફાની પવનો આગળ વધીને સીધા જ અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતા જોવા મળી રહ્યા છે. બંગાળની ખાડીના દરિયાની અંદર નવા વાવાઝોડાનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આજરોજ ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવા અંગે નકશાઓ પ્રમાણે કયા જિલ્લાની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે જેની પણ તાજી લેટેસ્ટ માહિતી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર આગામી કલાકોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે નવી નકોરને તાજી લેટેસ્ટ માહિતી દર્શાવવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે આવનારી કલાકોની અંદર ભારે વરસાદના ખતરાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો મોટા ભાગના જિલ્લાઓની અંદર ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આમ ગુજરાતની અંદર સક્રિય બનેલો વરસાદનો નવો રાઉન્ડ ખુખાર સાબિત થતો જોવા મળી રહ્યો છે. જેમાં ગુજરાત રાજ્યની અંદર 27 તારીખ, 28 તારીખ, 29 તારીખ, 30 તારીખ અને આવનારી 31 તારીખ આમ ગુજરાતની અંદર હજી પણ આગામી 5 દિવસ સુધી તોફાની પવનોની તીવ્રતા સાથે રાજ્યની અંદર મુશળધાર વરસાદ વરસવાને લઈને નવી નકોરને તાજી માહિતી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર આવનારી 31 તારીખ સુધી હજી પણ વરસાદના ખતરો ગુજરાતની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવતો હોય તેમ ગુજરાતના વિસ્તારને આ નવો રાઉન્ડ ગમરોળતો જોવા મળવાનો છે. આજે ગુજરાતની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટની સાથે ગુજરાતમાં ભારેથી અતિ ભયંકર વરસાદને લઈને નવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, રાજસ્થાનના ક્ષેત્ર તરફથી બદલાઈ રહેલી સિસ્ટમની દિશાની અસરના કારણે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાતના ક્ષેત્રોની અંદર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે ભયંકર વીજળીના ચમકારાની સાથે વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું જોર દર્શાવી રહેલી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે. આમ વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર સરહદીય જિલ્લાઓની અંદર આજે અતિ ભયંકર વરસાદનું તીવ્ર દબાણ ગુજરાતમાં જોર દર્શાવતું હોય તેમ ગુજરાતના વિસ્તારો પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. જેમાં
મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ તાજી માહિતી પ્રમાણે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ વરસવા અંગે નવી નકોરને તાજી લેટેસ્ટ માહિતી જાહેર કરવામાં આવી છે, જેમાં જિલ્લાઓ પ્રમાણે આપણે માહિતી તરફ નજર કરીએ તો આવનારી કલાકની અંદર ગુજરાતની અંદર અતિભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। સાથે સાથે બે જિલ્લાઓ જેમાં દાહોદનો વિસ્તાર અને છોટાઉદેપુરના જિલ્લાની અંદર પણ અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી કલાકમાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ 3 જિલ્લાની અંદર મેઘ તાંડવ થવાને લઈને ઓરેન્જ એલર્ટ અને અતિભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે। તે ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાત માટે તીવ્ર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં બનાસકાંઠાના જિલ્લાની અંદર, મહેસાણાના જિલ્લામાં, સાબરકાંઠાના જિલ્લાથી લઈને અરવલ્લીના જિલ્લામાં, મહીસાગરના વિસ્તારથી પંચમહાલના ક્ષેત્રમાં, ગાંધીનગરના વિસ્તારથી અહેમદાબાદના જિલ્લા ઉપર, અમરેલીના વિસ્તારથી ગીર સોમનાથના પંથકમાં, વડોદરાના વિસ્તારથી નર્મદા, તાપીના વિસ્તારથી લઈને રાજ્યની અંદર, નવસારીના ક્ષેત્રની અંદર, ડાંગના વિસ્તારથી વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને આ તમામ જિલ્લાઓની અંદર આવનારી કલાકો માટે ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। જ્યાં દર્શક મિત્રો, જેમ જેમ વાતાવરણ પલટાઈ રહ્યું છે તેમ તેમ ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। ગુજરાતના બાકીના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે કચ્છ માટે, પાટણના ક્ષેત્ર માટે, સુરેન્દ્રનગરના જિલ્લાથી બોટાદ, મોરબીના વિસ્તારથી રાજકોટ, જૂનાગઢના વિસ્તારથી પોરબંદર, જામનગરના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકા, ખેડાના વિસ્તારથી આણંદ, ભરૂચના ક્ષેત્રથી સુરતના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે આ તમામ જિલ્લાઓ માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। આમ જેમ વરસાદીય સિસ્ટમનો નવો રાઉન્ડ ગુજરાતમાં ગતિ કરી રહ્યો છે તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર મેઘગર્જનાની સાથે વરસાદનું તીવ્ર દબાણ ગુજરાતમાં અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ પણ જોઈ શકો છો, અત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ઘેરાવાની સાથે ગુજરાતની અંદર વરસાદનો ખતરો દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે। આમ ખાસ જાણી લેજો, ગુજરાતમાં સક્રિય બનેલો આ નવો રાઉન્ડ આવનારી ગુજરાતમાં 31 તારીખ સુધી હજી પણ ભારે વરસાદ ગુજરાતમાં વરસાવતો જોવા મળવાનો છે।